નહીં ભરતથી પીડા તો થાય, દર્દ થાય. મારી જગ્યાએ તમે હો તો તમને પણ થાય. કોના માટે લડવાનું? આવડું મોટું બધાને માર્ગદર્શન આપ્યા પછી, કાયદાથી માહિતગાર કર્યા પછી પાલભાઈ ખેડૂતોને ગુમરાહ કરે છે. અને ગુમરાહ કરવા વાળાની વાત પણ તમે માની લો. તો શું કરવાનું? ખેડૂતો મુદ્દે રાજનીતિ નહીં કરવાની અને એવું જ કહી અને ખેડૂતો મુદ્દે આજે ખેડૂત આગેવાનો દ્વારા રાજનીતિ કરવામાં આવી. એક તરફ સરકાર તો ખેડૂતો સાથે રમત રમી જ રહી છે, પરંતુ સાથે સાથે ખેડૂત આગેવાનોએ પણ ખેડૂતો સાથે રમત રમી. શું છે આખો મામલો અને કેમ પાલ આંબલિયા આજે મંચ પરથી રડી પડ્યા, પણ આ આંસુની ખેડૂતો ઉપર કેટલી અસર થઈ અને સાથે જ એક નવા આંદોલનની પણ ઘોષણા કરી દેવામાં આવી. આજે આખો દિવસ, કારણ કે આ જે ટ્રેક્ટર રેલી છે વિરમગામ પહોંચી હતી ગઈકાલ રાત સુધી. આજે વિરમગામથી ગાંધીનગર પહોંચવાનું હતું પણ ગાંધીનગર પહોંચી નથી અને વચ્ચે જ ત્યાં જબરદસ્ત બબાલ થઈ. પોલીસ દ્વારા રોકવામાં આવ્યા. એક બાજુ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ બંને આમને સામને આવી ગયા. ખેડૂતોમાં ક્યાંક આક્રોશ જોવા મળ્યો. પાલ આંબલિયા રડી પડ્યા. શું થયું તેની ચર્ચા આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા લગભગ 15 દિવસથી વધારે સમયથી સુરેન્દ્રનગરના કોંડ અને મોરબીના જેતપરમાં ખેડૂતો સતત આંદોલન કરી રહ્યા હતા. અહીંયા જેતપરની અંદર તો બકાયદા આંદોલન છાવણી બનાવવામાં આવી હતી, જ્યાં ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવ્યું. ખેડૂતો સવારથી સાંજ સુધી ત્યાં ભેગા થતા હતા. એકવાર તો ત્યાં આગળ મહિલાઓ ઉપર, જ્યારે મહિલાઓ ખેતરની અંદર પોતાના ખેતરમાં જઈ રહી હતી તે વખતે તેમના ઉપર પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. અને આ બધાની વચ્ચે જે કિસાન સંઘર્ષ સમિતિ જે છે તેના દ્વારા એક આંદોલન એટલે કે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેક્ટર રેલીની ઘોષણા કરવામાં આવી હતી. 15મી તારીખે ગાંધીનગર સુધીની આ ટ્રેક્ટર રેલીની ઘોષણા કરવામાં આવી હતી, જેની શરૂઆત ગઈકાલથી થઈ ગઈ હતી. મોરબીથી ઘણા બધા ખેડૂતોની સાથે પાલ આંબલિયા જે છે એ ત્યાંથી નીકળ્યા હતા. ગાંધીનગર આજે પહોંચવાનું હતું, પરંતુ વચ્ચે ગાંધીનગરમાં પરમિશન નહોતી. પોલીસ દ્વારા પરમિશન આપવામાં નહોતી આવી કે કોંગ્રેસ દ્વારા પરમિશન લેવામાં નહોતી આવી. આ સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. પોલીસ એવું કહી રહી છે કે કોંગ્રેસ દ્વારા અમને કોઈ અરજી જ આપવામાં નહોતી આવી કે તે લોકોને ગાંધીનગરની અંદર રેલી કરવી છે. એટલે ક્યાંક કોંગ્રેસે પણ પોતે પરમિશન લેવાની તસદી નહોતી લીધી. જે રીતે ખેડૂતો ભેગા થઈ રહ્યા હતા, કદાચ કોંગ્રેસને પણ આટલી આશા નહોતી કે આટલી મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા આગળ ભેગા થશે. 1111 ટ્રેક્ટર રેલીની વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ આખા ગુજરાતમાંથી, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર હોય, બધેથી જ ખેડૂતો ટ્રેક્ટર સાથે આજે સવારે શાંતિપુરા સર્કલ પહોંચ્યા હતા. શાંતિપુરા સર્કલ જ્યારે પહોંચ્યા ત્યાં આગળ મોટી સંખ્યામાં ખેડૂતો હતા અને ત્યાંથી તેમને ઓગણજ સુધીની અનુમતિ એટલે ઓગણજની અંદર તેમના દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં આગળ કોંગ્રેસના બધા જ નેતાઓ હાજર રહેવામાં હતા. અમિત ચાવડાથી લઈને ગેનીબેન ઠાકોર સુધીના બધા જ નેતાઓ ત્યાં આગળ પહોંચ્યા હતા. ગેનીબેન ઠાકોર તો પોતે ટ્રેક્ટર ચલાવીને ત્યાં આગળ આવ્યા હતા અને પાલ આંબલિયા, લાલજી દેસાઈ, આ બધા જ નેતાઓ સવારે શાંતિપુરા ચોકડી સુધી પહોંચ્યા અને ત્યાંથી એક મોટી રેલી જે છે એ રેલી જે અહીંયા આગળ ઓગણજ આગળ પહોંચવાની હતી, ત્યાં જનસભા હતી. પણ એ બધાની વચ્ચે આજે આખા દિવસ દરમિયાન જ્યારે આ રેલી ગાંધીનગર જવાની હતી તેની જગ્યાએ રેલી ઓગણજ આવી ગઈ. કેમ કે ગાંધીનગરમાં અનુમતિ નથી તે પ્રકારની વાત કહેવામાં આવી. આ રેલી જ્યારે ઓગણજ પહોંચી ત્યારે પાલ આંબલિયાએ તો આખી વાતને જ અહીંયા આગળ તોડી મરોડીને ખેડૂતો સામે રજૂ કરી અને ખેડૂતોનો આક્રોશ ફૂટી નીકળ્યો. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ગાંધીનગર જવાની તો કોઈ વાત જ ન હતી. પાલ આંબલિયા તે પોતે છેલ્લા, જો એમના ઘણા દિવસના નિવેદનો સાંભળી લે, કારણ કે 15 દિવસથી સતત નિર્ભય ન્યૂઝ પણ
પાલ આંબલિયા બધા જ આ આંદોલનને ચલાવી રહ્યું છે. પાલ આંબલિયા જેટલી પણ વાર બોલ્યા છે એટલી વાર ગાંધીનગરની વાત કરવામાં આવી છે. એમના દ્વારા જે પણ પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી છે તેમાં પણ ગાંધીનગરનો ઘેરાવ કરવાની વાત કરવામાં આવી છે. અને આજે જ્યારે ખેડૂતો સાથે ટ્રેક્ટર રેલી પહોંચી હતી ત્યારે પાલ આંબલિયા દ્વારા કહેવામાં આવ્યું કે ગાંધીનગર જવાની કોઈ વાત જ નથી કરવામાં આવી. એટલે સૌથી પહેલા તો ખેડૂતોનો આક્રોશ અહીંયા આગળ ફૂટ્યો. મોટી સંખ્યામાં ખેડૂતો પાલ આંબલિયા સાથે આક્રોશિત થઈ ગયા, કારણ કે ખેડૂતોને એવું લાગ્યું કે આ જે એમની સાથે ક્યાંક છેતરપિંડી કરવામાં આવી છે અને કોંગ્રેસના ત્યાં બેનર લગાવવામાં આવ્યા હતા. એ બેનર પણ ખેડૂતો દ્વારા ફાડી નાખવામાં આવ્યા. એટલું જ નહીં, જે મંચ બનાવવામાં આવ્યું હતું એ મંચ પર પણ પાલ આંબલિયા સહિત કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ હતા. અને જે ખેડૂત આગેવાનો હોવા જોઈએ, ખેડૂત આગેવાનોની સાથે આ નેતાઓના બેસવાથી ખેડૂતોને પણ એક ઝાટકો લાગ્યો, કારણ કે આ કોઈ રાજકીય કાર્યક્રમ ન હતો. શરૂઆતથી જ કહેવામાં આવતું હતું કે આ કોઈ રાજકીય કાર્યક્રમ ન હતો. અમિત ચાવડા મંચ પર પહોંચ્યા, પરંતુ મંચ પર પહોંચીને 5 જ મિનિટમાં ત્યાંથી નીકળી પણ ગયા. પાલ આંબલિયા મંચ ઉપર પહોંચ્યા. પાલ આંબલિયાએ ત્યાં આગળ જે નિવેદન આપ્યું, આમ તો પાલ આંબલિયા મંચ પર પહોંચ્યા અને રડી પડ્યા. પાલ આંબલિયાનું કહેવું હતું કે આ હું મારા માટે નથી કરી રહ્યો, કે મારા પરિવાર માટે નથી કરી રહ્યો, આ ખેડૂતો માટે કરી રહ્યો છું. તો અહીંયા અમારે પાલ આંબલિયાને એ પણ કહેવું છે કે પાલ આંબલિયા, જો આપ પોતે ખેડૂતો માટે કરતા હોય, પોતાના આ ખેડૂત ભાઈઓ માટે, મિત્રો માટે કરતા હોય, તો તમારે કમસે કમ એમને એ વાતથી તો અવગત કરાવવા જ જોઈતા હતા કે તમે એમને ગાંધીનગર નહીં પરંતુ અમદાવાદના ઓગણજના એક મેદાનમાં લઈ જશો. કમસે કમ જો આ વાતની સ્પષ્ટતા રાખી હોત તો ખેડૂતોને પણ અહીંયા આગળ દુઃખ ન પહોંચ્યું હોત, ખેડૂતોને પણ અહીંયા આગળ ન લાગ્યું હોત કે તેમની સાથે દગો દેવામાં આવ્યો છે, તેમને ધોકો દેવામાં આવ્યો છે. પાલ આંબલિયાના એ શબ્દો સાંભળી લઈએ. ભરતથી પીડા તો થાય, દર્દ થાય. મારી જગ્યાએ તમે હો તો તમને પણ થાય. કોના માટે લડવાનું? આવડું મોટું બધાઈને માર્ગદર્શન આપ્યા પછી, કાયદાથી માહિતગાર કર્યા પછી પાલભાઈ ખેડૂતોને ગુમરાહ કરે છે. અને એ ગુમરાહ કરવા વાળાની વાત પણ તમે માની લ્યો. તો શું કરવાનું? નથી આવતું. મારા ખેતરમાં તાર પણ નથી આવતો. તો મારે કોના માટે લડવાનું? તમે મને કહો. તો હવે એને જવાબ આપજો. રાખી દે નીચે. કઈ નહીં જય જવાન, જય કિસાન સાથીઓ, જય જગત. સાથીઓ, જ્યારે જ્યારે વીજ લાઈનોના પ્રશ્ને, ખેડૂતોના પ્રશ્ને અમે જ્યાં જ્યાં અત્યાર સુધીમાં ગયા છીએ ત્યાં દરેક જગ્યાએ બહુ સ્પષ્ટતા સાથે કહ્યું છે કે અલ્ટિમેટમ આપવા જઈએ છીએ, આંદોલન કરવા જતા નથી. અલ્ટિમેટમ આપવા જવાનું છે, આપણું કોઈ વિરોધ પ્રદર્શન નથી. અલ્ટિમેટમ આપવા જવાનું છે, આપણું ક્યાંય કરતાં ક્યાંય વિધાનસભા ઘેરાવ નથી. અમારા એક બે સાથી મિત્રો ભૂલથી એકાદી સભામાં બોલી ગયા હતા કે વિધાનસભા ઘેરાવમાં આપણે જવાનું છે. ત્યારે મેં એમનું, જ્યારે મારો વારો આવ્યો બોલવાનો, ત્યારે મેં બહુ સ્પષ્ટતા સાથે કહ્યું હતું કે અમે કોઈ વિધાનસભા ઘેરાવ કરવા નથી જવાના. અમારે કોઈ સચિવાલયનો ઘેરાવ કરવા પણ નથી જવું. અમારે સરકાર સામે અમારી 5 માંગો, અમે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં પણ કહ્યું હતું, જમીનની માપણી અને જમીનની કાપણી. પહેલી માંગ જમીનની માપણી અને કાપણીની અંદર ખોટી અને ભૂલ ભરેલી માપણી. વડીલો મિત્રો, આ વિનંતી છે, પ્લીઝ. જમીનની ખોટી માપણી અને કાપણીમાં બહુ સ્પષ્ટતા કરી હતી. એની અંદર 3 બાબતો હતી.
એક જમીન અને ખોટી અને ભૂલ ભરેલી માપણી, નંબર 2 ખોટી રીતે જમીનનું થતું સંપાદન, અને નંબર 3 જે વીજ લાઈનોમાં જે 2013ના જમીન સંપાદનના કાયદાને ધ્યાને લઈ અને માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપવામાં આવે. આ પહેલી માંગ હતી. બીજી માંગ હતી ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે. ત્રીજી માંગ હતી ગુજરાતના ખેડૂતોના ખેતરમાંથી વીજ લાઈનો નીકળે એ બીજા રાજ્યોમાં જાય અને ત્યાં એ ખેડૂતોને મફત વીજળી મળે અને ગુજરાતના ખેડૂતોને મફત વીજળી ના મળે. એટલે ત્રીજી માંગ હતી ગુજરાતના ખેડૂતોને મફત વીજળી આપવામાં આવે. ચોથી માંગ હતી દૂધ ઉત્પાદકો એટલે પશુપાલકો અને ખેડૂતોની ખેત પેદાશના જે ભાવો છે આ ભાવો પૂરતા મળતા નથી. બીજી બાજુ કુદરત રૂઠે છે. છેલ્લા 7 વર્ષમાં અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ, વાવાઝોડાનો માર ગુજરાતના ખેડૂતોએ ખાધો છે. અને બીજી બાજુ 2014થી રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એની નીતિ એવી રહી છે કે જેમાં ખેડૂતની જે લાગત ખર્ચાઓ છે, દવા, ખાતર, બિયારણ, ડીઝલ, ઓઝાર, ખેત ઓઝાર, આ બધાયના ભાવ 4-5 ગણા વધ્યા. અને સામે ખેત પેદાશ ઠેરની ઠેર એટલે દૂધ અને ખેત ઉત્પાદનની અંદર MSPનો કાયદો બનાવવામાં આવે. અને પાંચમી માંગ હતી ખેડૂતોને દવા, ખાતર, બિયારણ જે ડુપ્લિકેટ છે એ ડુપ્લિકેસીને સંપૂર્ણ નાથવામાં આવે. સસ્તું અને ગુણવત્તાયુક્ત ગુજરાતના ખેડૂતોને દવા, ખાતર અને બિયારણ આપવામાં આવે. આ 5 માંગો લઈ અને 15 જૂને ગાંધીનગર જવાનું આહવાન કર્યું હતું. અમે જ્યારે અમદાવાદમાં પહેલી પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે અમે બહુ સ્પષ્ટતા સાથે કહ્યું હતું ભાજપ, આમ આદમી પાર્ટી 2 રાજકીય પક્ષો અને ભારતીય કિસાન સંઘ આ 3 સિવાય અમે ગુજરાતના રાજકીય પક્ષોને અને ખેડૂત સંગઠનોને આવકારીએ છીએ, આમંત્રણ આપીએ છીએ. બહુ સ્પષ્ટતા સાથે કહ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં અમે કહેલું છે અને એટલા એના કારણો પણ આપેલા છે. હળદરકાંડ આપણે જોયું છે. ઘેડમાં આખી લડાઈ લડ્યા પછી 1500 કરોડ મંજૂર થયા એટલે આમ આદમી પાર્ટીએ એકલાએ ત્યાં પદયાત્રા કરી. એટલે આ જે છે બીજું એના ભાષણો, ખેડૂતોને થાંભલા ઉખેડી નાખવાનું કેવું, એની સામે પાડી નાખવા, કાપી નાખવા. ભાઈ આ કરવાનું હોય તો એ ક્યાંય કહેવાનું ના હોય, ખબર એ ના પડે, એમને મેં કપાઈ જાય. આવા ભાષણો ઉશ્કેરણીજનક શું કામ કરવા જોઈએ? ત્યાર પછી છેલ્લા 6 મહિનાથી જયેશભાઈ હોય, લાલજીભાઈ હોય, પાલભાઈ હોય, મહેશભાઈ રાજકોટિયા હોય, રાહુલ આહિર હોય, નેહુલ અમૃતિયા હોય, ભાઈ જીતુભાઈ ટંકારાથી, કિશોરભાઈ ટંકારાથી, આખી ટીમ રતનસિંહ ડોડિયા, હરિચંદ્રસિંહ જાડેજા, PR જાડેજા, પંકજ લીંબાણી, ભાઈ નરસિંહભાઈ દેસાઈ, ગુલાબસિંહ રાજપૂત, ભરતભાઈ કરેણ, પ્રવીણ પટોડિયા, આખી ટીમ છેલ્લા 6 મહિનાથી સતત. કાલ આંબલિયાને આપણે સાંભળ્યા, પરંતુ આપને એ પણ જણાવી દઈએ કે આજે જિગ્નેશ મેવાણીની ગેરહાજરી પણ લોકોને ઉડીને આંખે ચોંટી. છેલ્લા 2 દિવસથી જિગ્નેશ મેવાણી સતત કોણ ગામ હોય કે પછી જેતપરમાં હોય, આ બધી જ જગ્યાએ પોતે હાજર રહેતા હતા. પણ આજે જ્યારે ખરેખર જિગ્નેશ મેવાણી બતૌર કોંગ્રેસના નેતા હોય કે આંદોલનકારી વ્યક્તિ હોય, ખેડૂતોની સાથે જ્યારે તેમને રહેવું પડતું હોય, તે જ સમયે જિગ્નેશ મેવાણીની ગેરહાજરી પણ અહીંયા આગળ ખેડૂતોને આંખે ચોંટતી હતી. સાથે જ લાલજી દેસાઈ હતા, ગેનીબેન ઠાકોર હતા. ગેનીબેન ઠાકોર એમને અહીંયા આગળ હિટલરને યાદ કર્યા. હિટલરને એટલા માટે યાદ કર્યા કે જે રીતનું વર્તન ખેડૂતો સાથે કરવામાં આવી રહ્યું છે તેની સરખામણી હિટલરના સમય સાથે કરવામાં આવી. ગેનીબેન ઠાકોરને સાંભળી લઈએ. ઉપર આવી ગયો છે અને રોડ ઉપર આવી ગયો છે ત્યારે એની જે સહનશીલતાની જે પરાકાષ્ઠ કહેવાય એ પરાકાષ્ઠ હવે હદ ઉપર જતી રહી છે. ત્યારે તમે જોયું છે કે મોરબીની અંદર મહિલાઓને બેફામ રીતે પોલીસ લાઠીચાર્જ કરી અને એમને માર માર્યો. આવું દયાહીન પગલું
એ આવું તો હિટલરશાહી જે હિટલર હતો તો પણ આટલી હદે એનું દમન નહોતું થતું. અને આજે જગતના તાત ઉપર જ્યારે લાઠીઓ વરસી રહી છે ત્યારે ખેડૂત કી આય કભી ખાલી ન જાય. આવનાર સમયની અંદર ખેડૂતો હવે જ્યારે મેદાનમાં આવ્યા છે ત્યારે એની જે માગણી છે સરકાર સ્વીકારે અને નહીં સ્વીકારે તો જલવંત આંદોલન કરી અને ખેડૂતોને ન્યાય મળે એ માટે કોંગ્રેસ પાર્ટી અને વિવિધ સંગઠનો ન્યાય અપાવવા માટેનું કામ કરશે. આજે જે પરમિશન છે જે 19 વાગ્યા સુધી જ આપવામાં આવી છે એને શું કહેશો? મેં કીધું એમ કે આ રાજ્યની અંદર જ્યારે આપણાને ભારતના બંધારણમાં આપણાને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ લોકોને અન્યાય થાય તો એને શાંતિપૂર્વક અને એક શાંતિમય વાતાવરણમાં આંદોલન કરવા માટેની જોગવાઈ છે. અને ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને એમને જે માગણી હોય એ સરકાર સુધી પહોંચાડવા માટેની એક પોતાની સંવિધાન અધિકાર છે. પણ એ અધિકારનું પણ ક્યાંક ને ક્યાંક હનન થઈ રહ્યું છે, બંધારણનું હનન થઈ રહ્યું છે. અને તમે લાંબા સમય સુધી આ રીતે ખેડૂતોને તમામ લોકોને જેને પણ અન્યાય થાય છે એને દબાવવાના પ્રયત્નો કરશો તો આવનાર સમયની અંદર આ નેપાળવાળી થવામાં હવે વાર નથી. એવું આ સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોમાં તમે કોઈ ભારતની અંદર કોઈ રાજ્ય એવું નથી કે જ્યાં આંદોલનો ન થતા હોય. ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હજુ પણ જે ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, જે ખેડૂતોને તમારા માનીતા જે કંપનીઓવાળા છે એની પાસેથી તમે કરોડો રૂપિયાનું ફંડ લઈને જે ગેનીબેન ઠાકોરને સાંભળ્યા, પરંતુ આ આખી બબાલનું જે મૂળ હતું એ મૂળ હતું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ. કારણ કે ખેડૂતો તો દરેક રાજનૈતિક પાર્ટી સાથે કનેક્ટેડ છે. કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય. અહીંયા આગળ સૌથી વધારે તકલીફ ખેડૂતોને થઈ રહી હતી. ખેડૂતો એટલા માટે જોડાયા હતા કારણ કે ખેડૂતોને એવું કહેવામાં આવ્યું હતું આ કોઈ પક્ષનો કાર્યક્રમ નથી, આ પક્ષથી અલગ ખેડૂતોના અધિકારનો કાર્યક્રમ છે, ખેડૂતોના હકનો કાર્યક્રમ છે. અને ખેડૂતો માટેની જે 5 શરતો મૂકવામાં આવી હતી એ શરતો પણ અહીંયા આગળ એવી જ હતી કે ખેડૂતોના ખેતરમાં જો થાંભલા નાખવામાં આવે તો જંત્રી પ્રમાણેના તેમના ભાવ નહીં, પરંતુ અત્યારનો જે માર્કેટનો ભાવ છે તેના પ્રમાણે ખેડૂતને તેનો પૈસા મળવા જોઈએ. સાથે જ ખેડૂતને જે 30,000 રૂપિયા મહિને મળવા જોઈએ અથવા તો એક ટાઈમ સેટલમેન્ટના 2 કરોડ રૂપિયા મળવા જોઈએ. સાથે સાથે જે ખેડૂતના ખેતરની અંદર જ્યારે થાંભલા નાખવામાં આવે છે અને ઇલેક્ટ્રિસિટીના જ્યારે આ થાંભલા નખાય છે 765 હાઈ પાવર કેવીના, ત્યારે ત્યાં આગળ જે કામ કરવા વાળા લોકો આવે છે, મોટા મોટા મશીન લઈને આવે છે અને તેના લીધે ખેડૂતના પાકને ખૂબ નુકસાન થતું હોય છે. તો તેવામાં પણ તેમને એક અલગથી રસ્તો એ લોકો બનાવી લેતા હોય છે અને એ જમીન બીજી વાર ક્યારેય ખેડવાને લાયક રહેતી નથી. તો એનું પણ એક સોલ્યુશન આવે તે પ્રકારની વાત કરવામાં આવી હતી. પણ આ આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આ બધાના જ નેતાઓ જે હતા તે પણ આમાં જોડાયા હતા કારણ કે એ લોકો પણ ખેડૂત છે. અહીંયા આગળ વાત ખેડૂતની કરવામાં આવી હતી એટલે પક્ષની વાત નહોતી થઈ રહી. અને જ્યારે પક્ષની વાત નહોતી થઈ રહી તો બધા જ લોકો તેની સાથે જોડાયા. પરંતુ જેવું ત્યાં આગળ કોંગ્રેસનું બેનર આવ્યું, કોંગ્રેસના પોસ્ટર્સ આવ્યા, કોંગ્રેસના નેતાઓ આવ્યા, આમ આદમી પાર્ટીના જે જોડાયેલા નેતાઓ હતા તેમનો અહીંયા આગળ બાટલો ફાટી ગયો અને આ કોંગ્રેસ જે આમ આદમી પાર્ટીના નેતાઓ હતા તેમને ત્યાં આગળ બબાલ કરી દીધી. પંકજ રાણપરિયા જે આમ આદમી પાર્ટીના નેતા છે તેમના દ્વારા અહીંયા આગળ બબાલ કરવામાં આવી. તેમના જે સાથેના ખેડૂતો છે તેમને પણ અહીંયા આગળ માથાકૂટ કરી અને વિડીયો પણ સામે આવ્યો. વિડીયો પણ આપણે જોઈ લઈએ અને પંકજ રાણપરિયા શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. ગાંધીનગર જવાનું કયો નિર્ણય પર ગાંધીનગર જવાનું છે. ક્યાં જવાનું ભાઈ? ભાઈ ક્યાં જવાનું આપણે? બસ ગાંધીનગર. બધા ખેડૂતો એક જ જવા. મિત્રો આ જો તમે
અહીંયા ખેડૂતોના નામે આ તમે જો ખેડૂતોના નામે રોટલા શેકતા હતા. કોંગ્રેસ વાળા ખેડૂતના નામે લોકોને ભેગા કર્યા, પછી આ રીતના અડધા રસ્તેથી એની રેલીમાં નાખી દે. તમે જો આ રીતના જો આ કોંગ્રેસના બેનર હેઠળ બધાને વારી દીધા. જો આપણે ગાંધીનગર જવાની વાત હતી, ખેડૂતના દીકરાને ગાંધીનગર લઈ જવાના હતા અને કોંગ્રેસની સભામાં ગાલી દે છે. આ કોંગ્રેસના ઝંડા મારેલા, આખા રોડ ઉપર કોંગ્રેસના ઝંડા મારી દીધા. અત્યારે ગાંધીનગર જવા માટેની મિત્રો વાત કરેલી હતી. બધા ખેડૂત નાત જાત બોલી, પક્ષપાત બોલી અને તમામ લોકો ભેગા થયા હતા. તમામ પાર્ટીના લોકો ભેગા થયા હતા. હું એક રાષ્ટ્રીય પાર્ટીનો આગેવાન ખેડૂતના દીકરાના નાતે સાથ સહકાર દેવા આવ્યો. અત્યારે ખેડૂતોને સવારથી કોઈ લોકેશન નહોતા દેતા. અત્યારે ગાંધીનગરની વાત હતી, રસ્તામાં ઉભા રાખી અને જે કોંગ્રેસની સભા છે એની અંદર બધાને અત્યારે નાખી દેવાના પ્રયાસો કરે છે. આની અંદર મહેશભાઈ આમાં બધા બેવા ત્યારે કોંગ્રેસનું આમાં કેમ મારી દીધું? આ અત્યારે કોંગ્રેસના ઝંડા રહ્યા તમે જોઈ લ્યો. આમાં તાર ને થાંભલાની વાત નથી. અમારી ઈ જ જોઈ બે જ વસ્તુ કા તાર કા થાંભલો આંબડા છે કે દોડા સવારના ગાંડ મરે 4 વાગ્યાના. ના આ નો હાલે, આ નો હાલે, આ નો હાલે. ના એવું નથી ભાઈ. આપણી માગણી ગાંધીનગરની હતી, ગાંધીનગરની. ખોટું નથી. ઊંધા રસ્તે ચડે આ નથી ચડ્યા, આ નથી ચડ્યા. કોંગ્રેસે નથી ચડાવ્યા, કોંગ્રેસે નથી ચડાવ્યા. પણ એમને કોંગ્રેસે નથી ચડાવ્યા. આ બોર્ડ શેના માર્યા? આ બોર્ડ શેના માર્યા? આ શેના બોર્ડ માર્યા? જો પણ એવું નથી કોંગ્રેસના. આ એમ ખેડૂતના પંજા શું કામ મારવા જોઈએ? નહીં તો કોંગ્રેસના બેનર કટાવી નાખો, ખેડૂત બેહવા તૈયાર છે. કોંગ્રેસના બેનર કટાવી નાખો, ખેડૂત બેહવા તૈયાર છે. આ કોંગ્રેસની સભામાં તાલી ઉપાડવા થોડા કઈ હોય? આ રહ્યું કોંગ્રેસના, આ રહ્યા કોંગ્રેસના લોકો, આ રહ્યા સભા. આ જોવા, આ જોવા, આ ખેડૂતનો દીકરો, આ જોઈ લ્યો, આ જોઈ લ્યો. આ તમે તાલી ઉપાડવા બે બોલાવ્યા, ખેડૂતના દીકરાના નાતે તાલી ઉપાડવી. આ રહ્યું જોઈ લ્યો, આ જોઈ લ્યો, ઓલી બાજુ જોઈ લ્યો, આ ઝંડો જોઈ લ્યો, આખા રોડ ઉપરના ઝંડા જોઈ લ્યો. હવે છોકરાઓ નથી સમજે એમ. એટલે જો અત્યારે ખેડૂતોને ગેરમાર્ગે દોરી અને જે પ્રયાસો કરવાની વાત હતી, અત્યારે જો ખેડૂતોના ગેરમાર્ગે દોરીને જે પ્રયાસો થતા હતા, બરાબર. આ જો અત્યારે સમજો કોંગ્રેસના નો હોવા જોઈએ. ખેડૂતની વાત છે, ખેડૂતની વાત. આપણે શેના માટે નીકળ્યા હતા? આ કોંગ્રેસના નો હાલે ભાઈ. હાલો ભાઈ સીધા ગાંધીનગર. આપણે ગાંધીનગરની વાત છે, આપણે બધા ગાંધીનગર જવા દો ભાઈ. જે ખેડૂતના દીકરા આ ગાંધીનગર જવાનું હોય, બધા ખેડૂતને ક્યાં જવું હોય ભાઈ? બસ ગાંધીનગર, 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 ગાંધીનગર. નથી લખ્યું જ નથી, એમાં મુદ્દો નથી મિત્રો. આ ખેડૂતોની તમે જોવો, આ ખેડૂત જોવો મિત્રો. હાલો આપણે ગાંધીનગર જવાની વાત છે. જો વિચાર કરો તમે. કોંગ્રેસના લાગત કોંગ્રેસના ઝંડા મારી દીધા. તમે જુઓ, તમને બતાવી. આ જો અહીંયા સુધી ભાઈ સાઈડમાં લઈ લ્યો, બધા સાઈડમાં લઈ લ્યો. ગાંધીનગર જવા ગાડી રોકી એમ કે તમે ગાંધીનગર જવાની મંજૂરી લીધી ભલે એમ કે તમે કોંગ્રેસની સભાની લાવો ને ભાઈ. લાવો તું રાખજો. શાંતિ પેલા થોડું દૂર કોંગ્રેસની સભામાં લઈ જવાનું. ગાંધીનગર, ગાંધીનગર, ગાંધીનગર. ગાંધીનગર, ગાંધીનગર. હવે આ આખા આંદોલનની અસર ગાંધીનગર સુધી દેખાઈ, કારણ કે ગાંધીનગરમાં બેસેલી સરકારના મંત્રીઓ અને સરકારના અધિકારીઓ આ લોકો ઉપર આની
કોઈ જ અસર છેલ્લા 15 દિવસથી જોવા નહોતી મળતી, પરંતુ હવે તેની અસર અહીંયા આગળ જોવા મળી. ખેડૂતોની જે અવગણના કરતા હતા તે જ લોકો હવે ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની વાત કરવાની શરૂઆત કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે નિવેદન આપવામાં આવ્યું અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આ સરકાર ખેડૂતો માટે કટિબદ્ધ છે. આપણે હર્ષભાઈને સાંભળી લઈએ. રાજ્યના યુવાનો માટેની વાત હોય તોય હંમેશા સૌથી ઉદાર મને કામ કર્યું છે. મહિલા સુરક્ષાની વાત હોય, મહિલા ઉદ્યોગ સાહસિકોની વાત હોય તોય હંમેશા ઉદારતાથી કામ કરતા આવ્યા છે. કે પછી મારા ખેડૂત મિત્રોની વાતો હોય, હંમેશા ઉદાર મનથી લોકોના પ્રશ્નોને, સમસ્યાના નિકાલ કઈ રીતે લાવવા તે માટે એક શબ્દ બી બોલ્યા વગર ભૂતકાળના પ્રશ્ન હોય કે આજનો પ્રશ્ન હોય, ભૂતકાળની અંદર બી જેટલી સમસ્યાઓ આવી એ સમસ્યાઓના નિકાલ વગર બોલે એમને હંમેશા કર્યા છે. કે આજની સમસ્યાઓ હોય કે આજના કોઈ બી પ્રશ્ન હોય, આદરણીય મુખ્યમંત્રી શ્રી હંમેશા આ બધા જ વિષયોને ધ્યાનમાં રાખી, ચિંતિત રહી, લાંબુ વિચારીને હંમેશા ખેડૂતો જોડે હોય કે યુવાઓ જોડે હોય કે મહિલાઓ જોડે હોય, રાજ્યના પ્રત્યેક નાગરિકો માટે હંમેશા એ સાચા અર્થમાં એક વાલી તરીકે, રાજ્યના મુખ્યમંત્રી તરીકે બધાના જ હિતમાં નિર્ણયો લેતા આવ્યા છે. એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનું છું. વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026. હું પોલિસી વિશે ખૂબ ડીપમાં નથી જવા માંગતો. એના બધા જ આંકડાઓ અને બુક આવી ગઈ એટલે મેં જોયું બધાને કે વિષય પૂરો થઈ ગયો, હવે બધું ચાલ્યા કરશે. પરંતુ આજે હું રાજ્ય સરકારના ટીમ ભૂપેન્દ્રભાઈ પટેલના તમામ સાથીઓને અભિનંદન આપવા માંગુ છું. આ અભિનંદન એટલા માટે આપવા માંગુ છું કે જે પ્રકારે આપ સૌ લોકો જોડે મળીને છેલ્લા વર્ષોથી આપણા ગુજરાતે, એ ખાલી ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં એમ કહેવાય ને કે ડંકો વગાડ્યો છે, એવા સૌ ગુજરાતના સૌ ઉદ્યોગ સાહસિકોને હું બે હાથ જોડીને વંદન કરીને તમને અભિનંદન આપું છું. આપણે દેશમાં માત્ર 5% જમીન હિસ્સો આપણો છે. આસપાસ 6% આપણી જનસંખ્યા છે. આ 6% જનસંખ્યા દેશનું 18% બી વધારે જે ઉત્પાદન છે તે આપણા રાજ્યમાંથી થઈ રહ્યું છે. દેશની જીડીપીમાં 8.2% એ આપણો ફાળો છે. દેશના જે કાર્ગો હેન્ડલિંગ છે તેમાં 40% કાર્ગો હેન્ડલિંગ એ માત્ર ને માત્ર ગુજરાતમાંથી થઈ રહ્યું છે. અહીંયા આપણે હર્ષભાઈને સાંભળ્યા, પરંતુ ખેડૂતોનો આ જે પ્રશ્ન હતો, ખેડૂતોની આ જે રેલી હતી, એ રેલીનો ક્યાંક ને ક્યાંક ફિયાસ્કો થયો હોય તેવું પણ ખેડૂતોને લાગ્યું અને ખેડૂતોને ક્યાંક એવું લાગ્યું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. પણ હવે આ આખા મામલે ફરી એક નવા આંદોલનની ઘોષણા કરવામાં આવી છે. 30 જૂને ચક્કા જામનો એક નવો નારો આપવામાં આવ્યો છે અને 30 જૂને કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે ચક્કાધામ જામનો કાર્યક્રમ ખેડૂતો દ્વારા કરવામાં આવશે જો આ થાંભલાનું કામ રોકવામાં નહીં આવે તો. પરંતુ આ બધાની વચ્ચે જે ખેડૂતો ત્યાં આગળ પહોંચ્યા છે તેમની સાથે અમારા સંવાદદાતા રિદ્ધિએ વાત કરી છે, તે પણ સાંભળી લઈએ. આ ભેરી મૂંગી સરકારને જગાડવા માટે તો ગાંધીનગર સુધી ખેડૂતો આવ્યા છે અને ખેડૂતોની જે માંગ છે એ બિલકુલ વ્યાજબી છે કે કોઈ ફ્લેટ હોય તમારો, આ મેટ્રો સિટીમાં રહેતા લોકોને એમ થશે કે ખેડૂતો કેમ આવ્યા છે અમદાવાદ ખાતે, ગાંધીનગર ખાતે, તો તમારો 4 BHK નો ફ્લેટ હોય એમાં એક રૂમ હું વેચાતી રાખું અને પછી તમને એ બળજબરીપૂર્વક રાખું, મારા ભાવે રાખું એ રૂમ વેચાતી, તમારી બેન દીકરીઓને મારું, તમારા હસબન્ડ હોય કે એનો દીકરો એને ધરપકડ કરું અને મારી કિંમતે રૂમ 4 BHK માંથી પડાવી લઉં, એવી હાલત આ ખેડૂતોની અત્યારે આ કંપની અદાણી કરી રહી છે. ખરેખર આ ભાજપ સરકાર નથી, આ મોદી સરકાર નથી, આ ભૂપેન્દ્રભાઈની સરકાર નથી, આ માત્ર ને માત્ર અદાણી સરકાર છે. કોઈ ગુજરાતનો કે દેશનો વ્યક્તિ એવું માનતો હોય કે આ ભાજપ સરકાર છે, પ્રજાએ ચૂંટેલી સરકાર છે, ખોટી વાત છે. આ
સંપૂર્ણપણે અદાણીની સરકાર છે. તમે કાયદાનું એટલું બધું ઉલ્લંઘન થઈ રહ્યું છે કે ફોરેસ્ટમાંથી માણસને હાલવાની મંજૂરી ન હોય એની જગ્યાએ આ મહાકાય થાંભલા નાખી રહ્યા છે. ગૌચર તમે આપી જ ન શકો એવા કાયદાઓ છે. આમ છતાં ગૌચરમાં મંજૂરી વગર, સરકારની મંજૂરી વગર થાંભલાઓ નખાય છે. ખેડૂતોને 1 રૂપિયો નાખ્યા વગર મહાકાય થાંભલા ઉભા થાય છે. જે ખેડૂતના ખેતરમાં થાંભલો નાખવાનો હોય ત્યાં તો ચલો કદાચ કલેક્ટરે કાયદાનું ઉલ્લંઘન કરીને મંજૂરી આપી હોય, પણ ત્યાં જવાના જે રસ્તાઓ છે બીજા ખેતરોમાંથી જવાનું, એ પણ ખેતરો સાથે દાદાગીરી કરી ખેડૂતો સાથે, અને એના રસ્તામાં આવતા બોર, એના પાક, એના રૂમ, એના ઢોરા બાંધવાના મકાનો બધું જ પાડીને એના બાપનું આ અંગ્રેજ શાસન કરતા પણ ખતરનાક શાસન છે ને આ જ્યાં થાંભલાઓ નખાય છે ને ત્યાં થઈ રહ્યું છે. મારી તો વિનંતી છે ગુજરાત અને દેશના મીડિયાને કે જે પ્રકારે અદાણી કામ કરી રહી છે એ કામ જોવા એકવાર આવો. 100% નહીં 1000% કાયદાનું ઉલ્લંઘન કરી પ્રજાને બાનમાં લઈ ખેડૂતો સાથે પોલીસોને ઘર્ષણ કરાવી અને એટલો બધો ત્રાસ ગુજારી રહી છે. આ અમથા નથી આવ્યા. કદાચ મને લાગે છે 15 વર્ષમાં પહેલી વાર ગુજરાતના ખેડૂતો ગાંધીનગર અને અમદાવાદના ભાદરમાં આવ્યા છે. આ પહેલું આંદોલન છે. કેટલો ત્રાસ હશે આ જોવાની વાત છે. અને એટલી બધી આ ત્રાસદાયી પરિસ્થિતિ સરકારે અને તંત્રએ અને કલેક્ટરોએ અને એસપીઓએ અને ખાસ કરીને ગુજરાત સરકારે અને અદાણી કંપની ઊભી કરી દીધી છે કે ખેડૂત જાય તો જાય ક્યાં આ પરિસ્થિતિનું નિર્માણ છે. તો નુકસાનમાં તો એવું છે બેન, અમારે જે નાના નાના ખેડૂત હોય ને તે ખેડૂતને અત્યારે વીજ પોલ નીકળે કે વીજના થાંભલા નીકળે કે તાર નીકળે, એને તમામ જગ્યાએ જે નાનો ટુકડા ધારામાં હોય એમાં એનું રોજીરોટી માણસ કાઢતો હોય એ અત્યારે નાબૂદ થઈ જાય છે. અમારા છોકરાઓ કામ કરતા હોય, અમારા બૈરાઓ કામ કરતા હોય, ઉપરથી તાર પડે, તૂટી જાય, કોઈ મરી જાય એની કોઈ ગેરંટી નહીં, એનો કોઈ વીમો નહીં. પહેલે તો આ લોકો મંજૂરી આપે, મંજૂરી આપીને પહેલે ખેડૂતને જેના ખેતરની હોવાળો વીજપોલ નીકળે એને વીમો કંપની તરફથી આપે કે ભાઈ તમારી કોઈ પણ ખેડૂતને કાંઈ થશે તો એનો વીમો અમે કંપની અમને ભરી આપશું અને એનું પ્રીમિયમ પણ કંપની ભરે. બરોબર. અમે આજે તમામ ખેડૂત એકતા કરી અને આ લડત માટે આવ્યા છે. અમારે દરેક વસ્તુની અંદર લાઈનમાં ઊભું રહેવાનું. દરેક વસ્તુમાં એક કાગળિયું હાથ બહાર કાઢવું હોય તો લાઈનમાં ઊભું રહેવું, ખાતર લેવું હોય લાઈનમાં ઊભું રહેવું, કોઈ જગ્યાએ બિયારણ લેવું હોય લાઈનમાં ઊભું રહેવું. કોઈ સરકારમાં અમારું કોઈ સાંભળતું નથી, કોઈ અમને કહેતું નથી કે ભાઈ તમારા ખેડૂતને શું તકલીફ છે. અમારો પાક અમે ઉત્પાદન કરેલો એનો ભાવ અમે વ્યક્તિ કરે અને એ લોકોના ઘરમાં ગયા પછી ઈવડાઈ નક્કી કરે કે આનું શું લેવું છે એમ. એટલે ખેડૂત કાયમી માટે ઘસાતો આવે છે, ઘસાય છે અને ઘસાતો રહે છે. ખેડૂત એ મોટા દિલનો માણસ છે તોય પણ લેટ ગો કરતું રહ્યો છે કાયમી માટે. પણ તોય સરકારને એવી ખબર પડતી નથી કે ભાઈ આ ખેડૂત આટલું જતું કરે છે તો ખેડૂત માટે કાંઈક આપણે કરવું જોઈએ એમ. બસ હસ્તું એ ભારત. તમે ક્યાંથી આવો છો? દાદા, આ સરકારની જો હુકમી ચાલે છે, પોલીસ દંડા મારે છે, એ વ્યાજબી છે કોઈ અંશે? મારે એ જ જે આ પોલીસની તાનાશાહી છે, દંડા મારે છે, એ કેટલી જો હુકમી છે અત્યારે આપણા ઉપર કે જે અનાજ પકવે છે, બધાના પેટ ભરે છે, એને જ લાઠી ખાવાની. એને જ લાઠી ખવડાવે આ સરકાર. જેલ વગર રીપી નહીં અને થાંભલા જ્યાં મન ભાવે નાખી દેવા ખેતરમાં અને પૂરતું વળતર દેવું નથી. પૂરતું વળતર આપવું નથી. તમે ક્યાંથી આવો છો? હું વરજવાણી છું બેન. પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર ન્યૂઝ વાળાનો. હું ગામ વરજવાણી, તાલુકો રાપર, જિલ્લો કચ્છ ભુજ. અમે રજૂઆત કરી એ કને પહેલા અમને કોઈ કાગળિયા મળ્યા નથી. અમે 4 ભાઈ છીએ, મારે 3 એકરની જમીન છે. અમે રજૂઆત કરી, કલેક્ટર કને ગયા તો કલેક્ટર કે લખી દઈ આવો. લખી દે કોઈ આપતા નથી. કંપની વાળા કને જઈએ એટલે કે કલેક્ટર કને જાઓ, કલેક્ટર કને જઈએ તો કે ધારાસભ્ય કને જાઓ, ધારાસભ્ય કને જઈએ તો ફોન શું અમારે સ્વિચ ઓફ કરી નાખે. અમને કહે કે તમે જાઓ, હું આવું છું કલેક્ટર કને. અમે જેવા જઈએ હું ફોન કરીએ એટલે ફોન એનો સ્વિચ ઓફ આવે, ફોન ઉપાડે નહીં. અત્યારે ઇન્દ્રસિંહ જાડેજા અત્યારે રાપર તાલુકાની અંદર ધારાસભ્ય છે, એ પણ ફોન ન ઉપાડે. પછી અમે શું આતંકવાદી છીએ? ખેડૂત નથી. એવી રીતના મને ઠોર માર મારે, ઉપાડી જાય, ગાડીમાં નાખે. આવો ક્યાં સુધી હત્યા? આ અમારે ખેડૂતોની માંગ છે, બાકી કોઈ નહીં. જેટલું આપણે કમાણી કરતા હશે ખેડૂત, એ તો ક્યાંક આમાંથી જતું રહેતું હશે. બિયારણ લેવા જવા, ખાતર લેવા જવું, વીજળીનું બિલ ભરવાનું, અને ઉપરથી આવી જે પ્રાઇવેટ કંપનીઓ થાંભલા નાખીને જતી રહે. હવે બેન, હું મારા ખેતરની જ વાત કરું.
તો મારા ખેતરની અંદર મતલબ કે ટ્રેક્ટર આપણે આવે છે એમાં 6 ટેલો મારે ખાતર નાખેલો પડ્યો હોય. હવે ખાતર મારે ફરવા જાવ છો તો મને ખેતરની અંદર નથી ફરવા દેતો, શું કરું બોલો? આ અમારી પરિસ્થિતિ અત્યારે આવી છે. બીજું પ્રશ્ન મારો એ છે કે અમારું જે માર્ગ છે એ માર્ગની અંદર અમારું કંઈક સાધન ઊભું હોય તો ડાયરેક્ટ ઉપાડીને ફગાવી દેવાનું. આવી રીતનો અત્યાચાર અમારા ઉપર કરવામાં આવે છે. એમાં બાલાસર કઠવી સાહેબ અત્યારે આવ્યા છે, બહુ ત્રાસ અત્યારે આપી રહ્યા છે અમને. જેમ બને એમાં મને ધોકાવારી કરે. કોઈ અમારો ભાઈ જાય ખેતરની અંદર તો ડાયરેક્ટ પૂછા કરે તારું ખેતર છે, તો મારો ભાઈ બોલે હા મારું ખેતર છે, તો એને ધોકા આણવા, ડાયરેક્ટ ગાડીમાં બેસાડવો, થાણામાં લઈ જાવો. આવી રીતના અમારી પરિસ્થિતિ છે અત્યારે. પછી અમને કોઈ જંત્રી ભાવ કોઈ આપતા નથી. અમારી માંગ છે એ અમને દેતા નથી. અમને કોઈ લખિત આજ સુધી કોઈ અમને મળ્યું નથી કે અમારું લખિત છે હાલો તમને વળતર મળશે, આ કોઈ કાગળિયું નહીં અમારી કને. આવી રીતના અમને ડાયરેક્ટ આવીને થાંભલો ખોડવા મળી ગયા છે. શું વાવ્યું છે અત્યારે? એ અત્યારે પડ્યું છે ખેતર. ઉનાળુમાં કઈ વાવ્યું તું? નહીં, ઉનાળુમાં મારે પાણી નથી. પાણી અમારે શિયાળે આવે તો શિયાળુ પાકમાં મારે જીરું થાય, રાયડો થાય અથવા ઘઉં થાય, પણ કોઈ એનું અત્યારે કોઈ મતલબ કઈ અમારે જમીન ખેડી નથી શકતા અમે. એટલે સિંચાઈનું પાણી જ મળતું નથી? નહીં, સિંચાઈનું પાણી નહીં મળતું અમને. તો તમે રજૂઆત કરી છે કે સરકાર એમાંય કઈ નથી કહેતી? એની અંદર ખૂબ અમે રજૂઆત કરી, પાણીની અમે રજૂઆત કરી 2-3 વખત. અમે રાપર તાલુકાની અંદર કે અમારે વરજવાણીની અંદર પાણી અમે કાચી કેનાલ લઈ આવી છે, વર્ષોથી અમારે આટલો ખર્ચ થાય. આજે ખેડૂતોને આશા હતી કે તેમના ખેતરમાં જે થાંભલા નાખવામાં આવી રહ્યા છે એ પણ પાવરગ્રીડ કંપની દ્વારા તેનું ક્યાંક ને ક્યાંક સોલ્યુશન આવી જશે, કારણ કે તેઓ રેલી કરીને ગાંધીનગર સુધી પહોંચી રહ્યા છે. અને ખેડૂતો આવ્યા પણ ખરા, મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા, ક્યાંક સરકાર સાથે બાદ ભીડવા માટે પણ તૈયાર હતા, પરંતુ આ બધામાં કોઈ સોલ્યુશન ન મળ્યું તેમને. એટલે હવે જોવાનું રહેશે કે જે ખેડૂતો પોતે એક આશા સાથે અહીંયા આવ્યા હતા એ ખેડૂતો હવે પોતાનું આ આંદોલન જે છે એ ચાલુ રાખે છે કે નથી રાખતા, કારણ કે છેલ્લે તો તેમને તેમની જમીન બચાવી છે. તેમની જમીન તેમના માટે સર્વસ્વ છે અને તેમની જમીનની અંદર જ તેમને ઘૂસતા પોલીસ દ્વારા રોકવામાં આવે છે, પાવરગ્રીડ કંપનીના લોકો દ્વારા રોકવામાં આવે છે. તો આવામાં હવે ખેડૂત પાસે પોતાની પાસે શું વિકલ્પ રહે અને ખેડૂત હવે પોતે જે આ આખી પ્રક્રિયા છે તેનો કઈ રીતે જવાબ આપે છે તે હવે જોવાનું રહ્યું. તો આજના રિપોર્ટને લઈને આપ શું કહો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.